વિગતવાર સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સંસદ સભ્ય આજે બનાસકાંઠા સ્થિત બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસે છે। આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા સહકારી મોડેલ દ્વારા સરકારની સમૃદ્ધિ અને વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્યની પ્રાપ્તિમાં અપાયેલા યોગદાનને દર્શાવવાનો છે। આજે બનાસ ડેરી પરિસરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની ત્રીજી બેઠક યોજાશે, જેમાં સહકારી ડેરી વિકાસ સંબંધિત વિવિધ પહેલો પર સમીક્ષા કરવામાં આવશે। અમિત શાહ સણાદરમાં આયોજિત જનસભામાં ભાગ લેશે। આ પ્રસંગે તેઓ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે। અગથાળા ખાતે બાયો સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્રોજેક્ટ પરિપત્ર અર્થતંત્રની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ખેડૂતોની આવક વધારવાની સાથે સાથે સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં પણ યોગદાન આપશે। સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિક્રમ, શું વિગત, આજે શું કાર્યક્રમ રહેવાના છે અમિત શાહના? ચોક્કસથી વાત કરવામાં તો દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે આવેલા બનાસ ડેરી સંકુલની મુલાકાત આવી રહ્યા છે। જો કે આ મુલાકાત દરમિયાન તેઓ બનાસ ડેરી દ્વારા ખેડૂતોના હિતમાં તૈયાર કરાયેલા મહત્વવાદ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પશુપાલકો માટે વિકાસનો નવો માર્ગ ખુલશે। જો કે આ કાર્યક્રમ અંતર્ગત 100 ટીપીડી ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે અને આ સાથે સાથે બાયો સીએનજી ફિલિંગ સ્ટેશન અને બાયો ફર્ટિલાઇઝર પીઆરએમનું પણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે। તેમજ પ્રોજેક્ટથી આ પશુપાલકોને પશુપાલકમાંથી વધારાની આવક મેળવવાની તક પણ મળશે અને પર્યાવરણ સંરક્ષણ અને પણ પ્રોટેક્શન મળશે। આ ઉપરાંત 150 ડીપીડી સ્ટેટ ઓફ આર્ટ અલ્ટ્રા મોડર્ન મિલ્ક એન્ડ ડેરી ફૂડ તેમજ પ્લાન્ટનું શિલાન્યાસ પણ કરવામાં આવશે, જે બનાસ ડેરીના ઉત્પાદક ક્ષમતામાં ક્ષેત્રફળ વધારો કરશે અને આ પ્લાન્ટના નિર્માણ સાથે સ્થાનિકો તેમજ તેને રોજગારની નવી તક પણ મળશે। જો કે સરકારના દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહકાર ક્ષેત્રના આગેવાનો, સાંસદો, ધારાસભ્ય તેમજ અનેક રાજકારી તેમજ અને ડેરી ક્ષેત્રના આગેવાનો હાજર રહેશે અને બનાસ ડેરીના પરિવાર દ્વારા આ કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ કરી દેવાની તેમજ આજે વાત કરવામાં તો અલગ અલગ પ્લાન્ટની મુલાકાત પણ લેવામાં આવશે તેમજ મોટી સંખ્યામાં સભા પણ યોજવામાં આવશે। જી તત્તી જી વિક્રમ, વિગત બદલ આપનો આભાર।